દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જવાનું હતું ઘુમલી લગનમાં. મારે તો આ તડકાનું જવું નતું, તો પછી મમ્મી કે ધરાવી કે આવી ત્યાં તો અમે પૂગી ગયા લોકેશન ઉપર. ત્યાં તો જાને આવી ગઈ હતી, બધા રાહડા રમતા હતા, એવું ડીજે વાગતું હતું. મને તો એવું તાન થતું હતું કાલો હું વઈ જાવ રમવા, પણ આપણે તો ના જવાય, જાનવર આવ્યો એટલે જાનવર જ રમવાનું હોય ને. પછી હું મમ્મીને કહું ને અંદર જાય, અહીંયા તો ગરમી થાય. અંદર જઈને જોયું તો અંદર તો દુલ્હનનું ફોટોશૂટ ચાલુ હતું. એની ફ્રેન્ડ વાળા એ તો ફોટા પાડતી, એક ફ્રેન્ડ ગઈ તો વળી બીજી ફ્રેન્ડ આવી ગઈ કે હવે મારો ફોટો પાડો. પાછી દુલ્હન તો નસ હતી, એટલે એની બેનપણી નર્સ ને ઈ ડોક્ટર ને એવા જ હોય ને. ફોટોશૂટ થઈ ગયો, પછી દુલ્હન અંદર વહી ગઈ. તા તો થઈ ગઈ વરાજાની એન્ટ્રી. તા તો ગોરબાબાઈ કરી નાખી બધી વિધિ ચાલુ. પછી તો આવી ગઈ વરાજાની હાહુ વરાજાને પોખવા. પછી તો ગોરબાબાઈ કેટલી રાયડું નાખી, કન્યા પધરાવો, પણ કન્યા રૂમ માંથી બહાર જ નથી આવતી. પછી તો અમે વહી ગયા જમવા. જમવામાં હતું ભજીયા, પાપડ, છાસ ને એવું બધું લીધું. પછી અમે કર્યો પપ્પાને ફોન કરીને કીધું હવે અમને તેડી જાવ. પછી તો પપ્પા આવી ગયા. પછી અમે વહી ગયા ઘરે. તડકો એવો હતો ને, હાવ માથું દુખવા માંડ્યું હતું, એવો તડકો હતો. તો આજનો અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ બીજા મિની બ્લોગમાં.